परम गुरु मंगलमय मंगलकरण वेतराग वेग ज्ञान नमो ताहे जाते भये अरिहंत आदिमा સ્વાધ્યાયમાં શુદ્ધ આત્માને બતાવનાર શ્રી સમયસાર પરમ અધ્યાત્મ ગ્રંથની વાચના, સંક્ષિપ્ત વિચારણા ચાલે છે. તેમાં જે છેલ્લી બે ગાથા લીધી, છઠ્ઠી ગાથા જે હતી તેમાં પર્યાયના કથનનો અસ્વીકાર કર્યો. એટલે પર્યાય એ આત્માનું સ્વરૂપ છે એનો નિષેધ કર્યો. પર્યાય એ આત્માનું મૂળ સ્વરૂપ છે એટલે પર્યાયને એક્સક્લુડ કરી અને સાતમી ગાથામાં ગુણોને એક્સક્લુડ કર્યા. ગુણોને એક્સક્લુડ નથી કર્યા, ગુણોના ભેદરૂપ વિકલ્પને મટાડવા માટે આત્મામાં જ્ઞાન પણ નથી, દર્શન પણ નથી, ચારિત્ર પણ નથી, એક જ્ઞાયક છે એમ કહ્યું. એટલે શિષ્ય આ બે ઉપરથી પ્રશ્ન કરે છે કે સાહેબ, એકલો નિશ્ચય જ જો તમારે કહેવો હોય તો વ્યવહાર કેમ કીધો આગમમાં, એમ કરીને એની ઉત્થાનિકા ચાલુ કરે છે. 8મી ગાથાની ઉત્થાનિકા મૂળમાં સૌથી ઉપર 19મા પાના ઉપર. તર્હિ પરમાર્થ એવ એકો વક્તવ્ય ઇતિ ચેત. શિષ્ય પ્રશ્ન કરે છે, જો એમ છે તો એક પરમાર્થનો જ ઉપદેશ કરવો જોઈએ, વ્યવહાર શા માટે કહો છો? તેના ઉત્તર રૂપ ગાથા સૂત્ર કહે છે. આત્મા જો પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત પણ નથી, આત્મા જો જ્ઞાનરૂપ નથી, દર્શનનું રૂપ નથી, ચારિત્ર રૂપ નથી, તો પછી એકલો પરમાર્થ જ કહો એમ શિષ્ય પ્રશ્ન કરે છે. ત્યારે આચાર્ય દેવ મૂળ સૂત્રમાં એટલે મૂળ ગાથામાં એનું સમાધાન કરે છે. આઠમી ગાથા સંસ્કૃત છાયા. યથા નાપી શક્યો નાર્યો નાર્ય ભાષાં વિના તુ ગ્રાહયિતું તથા વ્યવહારેણ વિના પરમાર્થોપદેશમ અશક્યમ. ગુજરાતી પદ્ય. ભાષા અનાર્ય વિના ન સમજાવી શકાય અનાર્યને, વ્યવહાર વિણ પરમાર્થનો ઉપદેશ એમ અશક્ય છે. આચાર્ય મહારાજની, કુંદકુંદ સ્વામીની દ્રષ્ટાંતો, રોજબરોજના જીવનના ચાલુ દ્રષ્ટાંતો આપીને સમજાવવાની એક અલૌકિક શૈલી છે.
એનો બહુ વિશદતાથી અભ્યાસ થઈને હમણાં એક પુસ્તક બહાર નીકળ્યું છે, સમય સારમાં દ્રષ્ટાંતો એમ કરીને આખું પુસ્તક બહાર પાડ્યું છે કોઈ વિદ્વાને, કે કઈ કઈ જાતના બધા દ્રષ્ટાંતો દ્વારા આપણને સમજાવ્યું છે. અહીંયા પણ એવું જ એક દ્રષ્ટાંત આપણને આપીને સમજાવે છે. એ ટીકાકાર આચાર્ય દેવ વિસ્તારથી આપણને સમજાવશે. તો શું કહે છે? જેમ અનાર્ય જનને અનાર્ય ભાષા વિના કાંઈ પણ વસ્તુનું સ્વરૂપ ગ્રહણ કરાવવા કોઈ સમર્થ નથી, તેમ વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ કરવા કોઈ સમર્થ નથી. તમારે ભાઈ આપણા બધા મોટા મોટા પ્રેસિડેન્ટ ને પ્રાઇમ મિનિસ્ટર ને બધા કે રશિયામાં જાય કે ઇટાલી જાય તો ત્યાંની ભાષા ના આવડતી હોય તો શું કરે છે? દુભાષીઓ રાખવો પડે છે ને, વચ્ચે દુભાષીઓ રાખવો પડે છે. આ વ્યવહાર તે દુભાષીઓ છે એમ કહે છે ભગવાન. અપેક્ષા વ્યવહાર વિના પરમાર્થ નું બોધ આપી શકાતો નથી, એ સંભવ નથી. એ વાત હવે આપણને ટીકાકાર આચાર્ય મહારાજ વિસ્તારથી સમજાવે છે. અહીંયા મ્લેચ્છ એટલે આદિવાસી ભીલ, જે આપણી ચાલુ ભાષા સમજતો ન હોય તેવો. એને માટે સંસ્કૃત શબ્દ મ્લેચ્છ છે એટલે મૂક્યું છે. જેમ કોઈ મ્લેચ્છને કોઈ બ્રાહ્મણ સ્વસ્તિ એવો શબ્દ કહે છે, ત્યારે તે મ્લેચ્છ એ શબ્દના વાચ્યવાચક સંબંધના જ્ઞાનથી રહિત હોવાથી કાંઈ પણ ન સમજતા બ્રાહ્મણ સામે મેંઢાની જેમ આંખો ફાડીને ટગર ટગર જોઈ રહે છે. પણ જ્યારે બ્રાહ્મણની ભાષા અને મ્લેચ્છની ભાષા એ બંનેનો અર્થ જાણનાર અન્ય કોઈ પુરુષ અથવા તે જ બ્રાહ્મણ મ્લેચ્છ ભાષા બોલીને તેને સમજાવે છે કે સ્વસ્તિ શબ્દનો અર્થ તારું અવિનાશી કલ્યાણ થાવ એવો છે, ત્યારે તુરત જ ઉત્પન્ન થતા અત્યંત આનંદમય આંસુઓથી જેના નેત્રો ભરાઈ જાય છે, એવો તે મ્લેચ્છ એ સ્વસ્તિ શબ્દનો અર્થ સમજી જાય છે. દ્રષ્ટાંત આબેહૂબ છે. જ્યાં સુધી ભાષાનો અર્થ સમજાય નહીં ત્યાં સુધી અનેક પ્રકારના વિકલ્પો રહે અને કોઈક વાર વિપરીત અર્થનું પણ ગ્રહણ થઈ જાય. અમારો થોડો અનુભવ ઇંગ્લેન્ડથી પાછા ફરતા યુરોપના દેશોમાં ગયેલા, ત્યારે કોઈ વસ્તુ મંગાવીએ એને તો બીજી વસ્તુ આવી જાય. કારણ કે આપણે એને કીધું એ આપણે જેટલું આપણે બોલી શકીએ, પણ એની ભાષામાં જે આપણે બોલ્યા એનો અર્થ કંઈક બીજો થતો હોય એટલે એ બીજું જ સમજે અને કંઈક બીજું લઈ આવે. ભાષા એ વિચાર વિનિમયનું માધ્યમ છે. ભાષા એ વિચાર વિનિમયનું માધ્યમ છે, માટે તે યોગ્ય હોય તો સામો મનુષ્ય સમજી શકે, અને જો એ ન સમજી શકે તો એના મનમાં જે વિચાર આવે એ પ્રમાણે આપણા બોલ્યાનો એ અર્થ કરે અને અર્થનો અનર્થ થઈ જાય. માટે એની ભાષામાં જો બોલવામાં આવે તો કમસે કમ શબ્દાર્થ તો સમજે, પછી ભાવાર્થ વગેરે વાત તો પોતાની વિશેષ પાત્રતા પર આધાર રાખે છે. તો કે છે વાચ્યવાચક સંબંધ એટલે પુસ્તક. તો પુસ્તક જે શબ્દ બોલ્યા તે વાચક છે અને આ પુસ્તક તે વાચક છે. વાચક એટલે કહેનાર વ્યક્તિ અથવા કહેનાર શબ્દ, અને વાચ્ય એટલે જે વસ્તુનો નિર્દેશ કરવામાં આવતો હોય તે.
સ્વસ્તિ એવો શબ્દ કહે છે ત્યારે તે મ્લેચ્છ એ શબ્દના વાચ્યવાચક સંબંધના જ્ઞાનથી રહિત હોવાથી કાંઈ પણ ન સમજતા બ્રાહ્મણ સામે મેંઢાની જેમ આંખો ફાડીને ટકટક જોઈ જ રહે છે. એ ખાસ દ્રષ્ટાંત મૂક્યું છે એ આપણને લાગુ પડે છે. આપણે દરરોજ બોલીએ છીએ જે દ્રષ્ટા જે દ્રષ્ટિનો જે જાણે જે રૂપ આમાં જે અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. બોલી ગયા, પણ જે કહેવા માંગે છે એનો ભાવ ભાસતો નથી. શબ્દોનો અર્થ છે સમજાય સાધારણ, પણ એને એમ કે બે જ્ઞાતા દ્રષ્ટા કંઈક હશે. અરે પણ આપણે જ જ્ઞાતા દ્રષ્ટા છીએ એમ જ્ઞાનીઓ કહે છે. આપણે અંદરમાં જે ચૈતન્ય તત્વ બેઠું છે એ જાણનાર છે ને દેખનાર. જે જાણનાર ને દેખનાર છે તેટલો જ તું છો. રાગ દ્વેષ કરનારો જે છે એ તારો સ્વભાવ નથી. રાગ દ્વેષ કરનારો, રાગ દ્વેષ કરવાનો તારો સ્વભાવ નથી, પણ આપણને ટેવ પડી ગઈ છે, જતી નથી. આપણને ટેવ પડી ગઈ છે, જતી. તો ભગવાન કહે છે ભાઈ વાંધો નહીં, ટેવ એકદમ ન જાય, ધીમે ધીમે જાય. હમણાં તું 25 બીડી પીએ છે ને, તો હવે પહેલા 6 બીડી પર આવી જા. 25 માંથી તું 6 બીડી પી. એમ રાગદ્વેષ કઈ એકદમ તૂટી ન જાય. રાગદ્વેષ જો એકદમ મટી જતા હોય તો મોક્ષ માર્ગ સામાન્ય માણસો પણ સિદ્ધ કરી લે. રાગદ્વેષ તે અનાદિકાળના જીવને સંસ્કાર છે, અને તે કઈ મનુષ્યમાં નથી, જીવ માત્રમાં છે. આહારની સંજ્ઞા, ભયની સંજ્ઞા આ બધી પ્રાણીઓને પણ જોવામાં આવે છે. માટે અનાદિના જે કુસંસ્કાર છે એ આપણને એટલા બધા કોઠે પડી ગયા છે કે રાગદ્વેષ કરવામાં આપણને કંઈ અજુગતું લાગતું જ નથી. આપણને એમ જ લાગે છે કે રાગદ્વેષ તો નોર્મલ છે, નેચરલ છે. તો ભગવાન કહે છે ભાઈ એ નેચરલ નથી, એ ઇમ્પોઝડ છે, એ ન્યૂ એન્ટ્રન્ટ્સ છે, એ અતિથિ છે, બહારથી આવેલા મહેમાન છે. પરંતુ આપણને તો સગા મા બાપ જેવા જ લાગે છે. આપણને તો લાગે સગા મા બાપ જેવા જ લાગે છે આપણને તો. ભગવાન આપણને સમજાવે છે ભાઈ આ બધા કેવા છે એ પછી 72મી ગાથામાં કહેશે. અપવિત્ર છે, તારા સ્વભાવથી ઉલટા છે, અત્યારે થોડું દુઃખ દે છે અને ભવિષ્યમાં ઘણું દુઃખ દેશે. તો મેંઢાની જેમ આંખો ફાડીને ટકટક જોઈ જ રહે છે. આપણે કેવા છીએ એ સમજી લેવાનું કે સાહેબ આવું હું મોટો પ્રોફેસર, હું મોટો આટલો મોટો ભણેલો ગણેલો ઠેઠ, અને આવું આચાર્ય મને આવું કે? અરે ભાઈ તને નથી કહેતા, મોટા મોટા દુનિયાના બીજા બધા જે છે, જે દુનિયામાં મોટા માનવામાં આવે છે, એ બધાને પણ કહે છે. શા માટે કહે છે? જેમ તું કોઈક વખત તારા દીકરા પર કે એવી રીતે ગુસ્સે થઈ જાય તો અપશબ્દ બોલે જ ને. આ તો અપશબ્દ નથી, પરંતુ કેવા છીએ આપણે? મૂઢ છીએ, અજ્ઞાની છીએ, એવું આપણને ખ્યાલ આવવો જોઈએ. પહેલી સ્વીકાર, મોક્ષ માર્ગમાં કોણ ચાલશે? મોક્ષ માર્ગ કેવી રીતે પ્રાપ્ત થશે? એના માટે 4 આત્મસિદ્ધિ શાસ્ત્રમાં 129મી ગાથામાં 4 ચરણ મૂક્યા છે. એમાં પહેલું ચરણ કયું? આત્મભ્રાંતિ સમરોગ નહીં. મને ભ્રાંતિ? શું વાત કરો છો? ઓલ માય આઈડિયાઝ આર ક્લિયર. આઈ એમ નોટ ડિલ્યુડેડ, આઈ હેવ નો ડિલ્યુઝન. જીવ પોતે રોગી છે એમ સ્વીકારે નહીં તો રોગ ટાળવાનો ઉપાય કેવી રીતે કરે? તુરત કહેવું જોઈએ
અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન. આપણે કબૂલ નહીં કરીએ અને મોહના નશામાં રહીશું તો આપણા કલ્યાણનો માર્ગ ખુલવાનો. પોતાના દોષોને કબૂલે તે મહાપુરુષ છે. પોતાના દોષની કબૂલાત કરે તે મહાપુરુષ. અને પોતાના દોષોને છાવરે અને પોતાના દોષ છે જ નહીં એમ કહે તે જીવ ભવાભિનંદી. એનું કલ્યાણ નજીકના ભવિષ્યમાં થઈ શકતું નથી. ત્યાં ટક ટક જોઈ જ રહે છે. એમાં આશ્ચર્ય, અજ્ઞાન, અને પોતાની સમજવાની શક્તિનો અભાવ, એવા બધા ભાવ ટગટગની અંદર આવે છે. એ તો આપણે અનુભવ કરી શકીએ છીએ. કોઈક વાર કેરાલા કે મલયાલમ ભાષા બોલતા હોય અથવા તમિલ કે એવું બોલતા હોય ત્યારે આપણને એકદમ લાઈક અ ફિશ આઉટ ઓફ વોટર એમ કે છે અંગ્રેજીમાં. વી ફીલ લાઈક અ ફિશ આઉટ ઓફ વોટર. માછલીને પાણીની બહાર કાઢો તો સાહેબ જરાય ન ગમે, તડફડ તડફડ કરે ને થોડી એમાં પાછી મૂકી દો નહીં તો મરી જશે. એમ આપણે પણ જ્યારે એવી કોઈ ભાષા બોલનારા બધા એવા એ હોય અને ગુજરાતી કે અંગ્રેજી કે હિન્દી ન બોલે તો આપણે બેચેન થઈ જઈએ છીએ કે આ શું, આ બધું શું ચાલે છે, હું ક્યાં આવ્યો અહીંયા આગળ, એમ થઈ જાય છે. પણ જ્યારે બ્રાહ્મણની ભાષા અને મ્લેચ્છની ભાષા એ બંનેનો અર્થ જાણનાર અન્ય કોઈ પુરુષ, એટલે અહીંયા દુભાષ્યો લીધો, અથવા તે જ બ્રાહ્મણ મ્લેચ્છ ભાષા બોલીને તેને સમજાવે છે કે સ્વસ્તિ શબ્દનો અર્થ તારું અવિનાશી કલ્યાણ થાવ એવો છે. અહીં તો હજુ સામાન્ય સમજણ છે, એ પણ શાંતિનું કારણ છે, સમાધાનનું કારણ છે, કલ્યાણનું કારણ છે. માટે ભગવાન કહે છે समझ साब्र समझ सार है, समझ सार संसार में समझू टाले दोष, समझ समझ कर ही गया जीव अनंता मोक्ष. કે સાહેબ એ તો હમણાં કહ્યું, કોઈ આગમમાં કહ્યું છે એવું કે હા ભાઈ 10 વૈકાલિક સૂત્રમાં શું આવે છે? પડમમ નાણમ તોદયા. જાણ્યા વિના પોતાના દોષ કેવી રીતે કાઢે? મને પગમાં કાંટો વાગ્યો હોય અને હું હાથમાં આમ જોયા કરું તો કાંટો પગમાં વાગ્યો છે અને જોવે છે કે સાહેબ દેખાતું નથી કઈ. અરે પણ ક્યાં વાગ્યો છે ત્યાં જો દ્રષ્ટાંત આવે છે માજીનું. ડોસીમાની સોય ખોવાઈ જાય છે ત્યારે ક્યાં શોધે છે કે ઘરમાં ખોવાઈ ગઈ છે પણ ઘરમાં અંધારું છે એટલે બહાર શોધું છું. આપણી પણ વાત આવી છે કે સુખ શોધીએ છીએ પણ ક્યાં સુખ શોધીએ છીએ? જ્યાં નથી ત્યાં. પણ જો સમજણ પડે, જો 108 પત્રાંક વાંચ્યો હોય, જો જ્ઞાનીઓની વાણી સાંભળી હોય, હે જીવ બ્રહ્મામાં તને સત્ય કહું છું, સુખ અંતરમાં છે, બહાર શોધવાથી મળશે. એમ જો પોતે સમજે ક્યારે કહેવાય? માને તો સમજો કહેવાય. સમજ્યું તો જાણ્યું તો તેનું ખર્યું જે મોહે નવી લે પાય. આપણે જાણીએ કે આ સળગતો કોલસો છે ને પછી પગ મૂકીએ તો દાજીએ કે ન દાજીએ, પણ મને ખબર હતી ને. પણ તને ખબર હતી એટલે ખબર ત્યારે કહેવાય કે એના પર પગ ન મુકાય.
સળગતો કોલસો જોયો અને જાણ્યું કે આ સળગતો કોલસો છે, માટે એના પર પગ ન મુકાય, એ જાણવાનું ફળ હતું. પણ જાણી જોઈને પણ સળગતા કોલસા પર પગ મૂકે તો કે સાહેબ પછી મને ખબર હતી એટલે કેવી રીતે તોય ન જાય? કારણ કે ધર્મ વસ્તુ બરાબર. જ્ઞાન તો તેને કહીએ જેનાથી વૃત્તિ બાહ્યમાં જતી રોકાય, સંસાર પરથી ખરેખર પ્રીતિ ઘટે, સાચાને સાચું જાણે, જેના વડે આત્મામાં ગુણ પ્રગટે, તેનું નામ જ્ઞાન. જ્યારે આપણને એમ લાગે કે સાહેબ હું જ્ઞાની છું, હું જ્ઞાની છું, તો તરત જ્ઞાની પુરુષોના વચન દ્વારા આપણી પરીક્ષા કરવી કે હું જ્ઞાની ખરેખર છું કે કેમ. પરીક્ષા કરવી. આપણે પેપર લખીને આવીએ અને માનીએ કે મારા બધા દાખલા સાચા છે, પણ રિઝલ્ટ આવે ત્યારે કે 40% માર્ક આવ્યા. તો કે બધા દાખલા સાચા હતા ને 40% માર્ક કેમ? પોતે સાચા માન્યા હોય તે ન ચાલે. ખરેખર સાચા છે કે નહીં એનો જ્ઞાની પુરુષોની વાણી અને અનુભવ સાથે આપણે મેળવણી કરવી જોઈએ. તો જ્યારે એ મ્લેચ્છને મ્લેચ્છની ભાષામાં બ્રાહ્મણ કહે છે કે તારું પરમ કલ્યાણ થાવ, ત્યારે એકદમ મૂડમાં આવી જાય, એકદમ પાવરમાં આવી જાય છે કે મને પરમ આશીર્વાદ આપ્યા, મને આ મહારાજે પરમ ઉત્તમ આશીર્વાદ આપ્યા, મારું કલ્યાણ થાય એ પ્રમાણેનો ભાવ એમણે વ્યક્ત કર્યો. ત્યારે તુરત જ ઉત્પન્ન થતા અત્યંત આનંદમય આંસુઓથી જેના નેત્રો ભરાઈ જાય છે એવો તે મ્લેચ્છ એ સ્વસ્તિ શબ્દનો અર્થ સમજી જાય છે. એની ભાષામાં એનો અર્થ આ તો લૌકિક છે એટલે એમાં કંઈ બહુ સમજવામાં ડિફિકલ્ટી નથી. આત્માની વાત થોડીક જુદી છે, પણ અહીંયા પહેલા કહે છે કે ભાઈ સમજે તો ખરો, સમજવું તો જોઈએ. સમજ્યા વિના કલ્યાણનો માર્ગ છે નહીં. ભલે એને બોલતા ના આવડે પણ એને અંદરમાં ભાવ ભાસવો જોઈએ કે જાણનારો તે હું ને આ રાગ દ્વેષ તે મારો સ્વભાવ નહીં. આ જાણનારો તે હું અને આ રાગ દ્વેષ થાય છે, વિકલ્પો આવે છે, ખોટા વિચારો આવે છે, એ મારો સ્વભાવ. એમ અંદરમાં આખું શાસ્ત્ર એના પર જ રચાયેલું છે. પહેલો ઘા રાણાનો એટલે એક ઘા ને બે કટકા, રાગ અને આગ બે પર આખું સમયસાર છે. શબ્દો ઘણા છે. રાગ છે તે આગ છે એટલું જ કહેવા માંગે છે કે સાહેબ પણ એવું તમે બોલો છો પણ મને તો કઈ એવું લાગતું નથી. એવું ક્યાં કહ્યું છે? 242મું પાનું, 242મું પાનું, 150મી ગાથા. ગુજરાતી પદ્ય, પૃષ્ઠ સંખ્યા 242 છે. આમાં ગાથા સંખ્યા 150 છે. જીવ રક્ત બાંધે કર્મને વૈરાગ્ય પ્રાપ્ત મુકાય છે, એ જીન તણો ઉપદેશ તેથી રાચતો કર્મો વિશે. એ કર્મોનો અર્થ છે રાગ દ્વેષ કરવા, તે ભાવ કર્મ. કારણ કે આ નિશ્ચય નયનું શાસ્ત્ર છે, પરમ નિશ્ચય નયનું શાસ્ત્ર, શુદ્ધ નિશ્ચય નયનું શાસ્ત્ર છે. એટલે રાગ દ્વેષ, રાગ કરવો એ આત્માનું કાર્ય થઈ ગયું. ભાવ કર્મ એ કર્યું તો મર્યો, એ કર્યું તો બંધાણો, એ કર્યું તો પરિભ્રમણ થશે. રાગ તે આગ છે અને તોય આ જીવ આપણે બધા સમજતા નથી. પ્રયત્ન કરવો, મનને સમજાવવું. વૈરાગ્ય તે મોક્ષમાં લઈ જનાર ઉત્તમ ભૂમિઓ છે. વૈરાગ્ય તે મોક્ષમાં લઈ જનાર ઉત્તમ ભૂમિઓ છે. માટે જ ભગવાન
વૈરાગી જ હોય છે અને પૂર્ણ વિશેષ વૈરાગ્યને પ્રાપ્ત કરવા માટે પાછા સર્વસંગ પરિત્યાગ કરે છે. માટે જ્ઞાન તે હું અને રાગ તે મારો સ્વભાવ નહીં, એમ મોક્ષ થશે જ્યાં સુધી ત્યાં સુધી દરરોજ આ વાત આગળ રાખીને ચાલવું પડશે. અભ્યાસથી થશે. સત્સંગ કરશે, અભ્યાસ કરશે, સાચો પુરુષાર્થ કરશે, સ્થિરતા કરશે, સત્સાધનને ગુરુદેવની આજ્ઞા પ્રમાણે જ્યારે આપણે અંગીકાર કરીશું ત્યારે રાગ આપણો ઘટશે. અને એ પહેલી શરત આત્મસિદ્ધિમાં કહી છે, કષાયની ઉપશાંતતા. કષાયની ઉપશાંતતા. અને એ બંધનું કારણ છે. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પંથ. જ્યારે એને સમજણ પડી કે અહો આ બ્રાહ્મણ તો મને આશીર્વાદ આપે છે કે તારું પરમ કલ્યાણ થાવ, એટલે એકદમ એ ખુશીમાં આવી ગયો. એવી રીતે વ્યવહારી જન પણ આત્મા એવો શબ્દ કહેવામાં આવતા જેવો આત્મા શબ્દનો અર્થ છે તે અર્થના જ્ઞાનથી રહિત હોવાથી કાંઈ પણ ન સમજતા મેંઢાની જેમ આંખો ફાડીને ટકટક જોઈ જ રહે છે. આપણે આપણી જાતને લઈ લેવી. આપણે બોલીએ છીએ સૂત્ર, હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું એમ જ્યારે આપણે બોલ્યા ત્યારે અંદરમાં શું ભાવ ભાસ્યો? અંદરમાં શું ભાવ ભાસ્યો? દુનિયાના પદાર્થોથી, શરીરથી, ઇન્દ્રિયોથી અને વાણી શ્વાસોશ્વાસથી અને વિચારોથી હું જુદો છું એમ અંતરમાં ભાવ તે વખતે કરવો. જુદા પડી જવું, ભાવમાં જુદા પડવું જોઈએ. આ અભ્યાસ વારંવાર અંતરમાં કરવાનો છે અને એ અભ્યાસ નિશ્ચય નહીંની અપેક્ષાએ એવો અભ્યાસ કરતા કરતા જ અને એ અભ્યાસમાં નિષ્ઠા થાય, સ્થિરતા થાય, સફળતા મળે ત્યારે જીવ શિવ થાય છે. ત્યારે નર નારાયણ બને છે, ત્યારે સાધક સિદ્ધ થાય છે. એમ આગળ શ્લોક કહેવાના છે. ભેદ વિજ્ઞાનતઃ સિદ્ધા સિદ્ધા યે કિલ કેચન અસ્યૈવા ભાવતઃ બદ્ધા બદ્ધા યે કિલ કેચન. આ ભેદ જ્ઞાનના અભ્યાસથી જ અત્યાર સુધીમાં અનંત સિદ્ધ ભગવાન થયા. અને એ ભેદ જ્ઞાન પૂરું ન થવાથી અથવા ન થવાથી જીવ સંસારમાં રખડે છે. જીવ એટલે આપણે. જીવ એટલે આપણે. આપણે કેમ સંસારમાં રખડીએ છીએ? તો કે અંદરમાં આત્માને આત્મા રૂપે સ્વીકારીને તેનો અભ્યાસ, તેનો અનુભવ, તેની દ્રષ્ટિ, તેનો લક્ષ્ય, તેનું વલણ, તેના તરફનો ઝોક કરતા નથી. કે સાહેબ એ શી ખબર પડે? એ શી ખબર પડે કે આપણે કરીએ છીએ કે નહીં? એવો અનુભવનો પ્રકાશ ઉલ્લસિત થયો જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે. કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. આપણને ભેદજ્ઞાન સિદ્ધ થયું છે કે નહીં? તો કે દુનિયામાં કઈ બહુ મજા આવે તો ભેદજ્ઞાન થયું નથી.
શરીર સાચવણીમાં વધારે સમય અને રુચિ જાય. શરીર હું છું, હું ગોરો, હું કાળો, હું ઠીંગણો, હું ઊંચો, હું બળવાન, હું નિર્બળ, હું જાડો, હું પાતળો, એવું રહ્યા કરે તો જાણવું કે ભેદ જ્ઞાન થયું નથી. કારણ કે આ બધી અવસ્થા તો તારા પડોશીની છે અને તું કહે છે કે આ મારી અવસ્થા છે, તો વાત સિદ્ધ થઈ નહીં. પ્રભુ માટે આપણને ભેદ જ્ઞાન થયું નથી. જેટલું જેટલું ભેદ જ્ઞાન થાય તેટલી તેટલી આત્મબુદ્ધિ થાય. એટલે આત્મામાં અહમ બુદ્ધિ થાય ને શરીર આદિમાં અહમ બુદ્ધિ થાય નહીં. એ મારા છે એવું માને નહીં. આત્મા એમ જયારે કીધું ત્યારે સમજો નહીં જીવ. હવે શ્રી ગુરુ કૃપા કરે છે. પણ જ્યારે વ્યવહાર પરમાર્થ માર્ગ પર સમ્યક જ્ઞાન રૂપી મહારથને ચલાવનાર સારથી સમાન અન્ય કોઈ આચાર્ય અથવા તો આત્મા શબ્દ કહેનાર પોતે જ વ્યવહાર માર્ગમાં રહીને દર્શન જ્ઞાન ચારિત્રને જે હંમેશા પ્રાપ્ત હોય તે આત્મા છે, એવો આત્મા શબ્દનો અર્થ સમજાવે છે. ત્યારે તુરત જ થતા અત્યંત આનંદથી જેના તુરત જ ઉત્પન્ન થતા અત્યંત આનંદથી જેના હૃદયમાં સુંદર બોધ તરંગો ઉછળે છે, એવો તે વ્યવહારીજન તે આત્મા શબ્દનો અર્થ સુંદર રીતે સમજી જાય છે. આચાર્ય પોતા જેવા જ બધાને માને છે. શું શબ્દ મૂક્યો? બોધ તરંગો એમને ઉત્પન્ન થાય છે. અને આપણને આચાર્ય કહે છે કે બોધ તરંગો ઉત્પન્ન થાય, આપણને અબોધ તરંગો ઉત્પન્ન થાય છે. કે સાહેબ એવું કેમ કહો છો? ઠીક, આવું બોલું તો શું આપણે બધા સાંભળીએ છીએ, પણ સાહેબ આવું બધું તો આ લોકો કે આપણે કઈ એકદમ જાઓ પૂછી આવો ગામમાં જઈને, મારું નામ માત્ર આપજો તમારું કામ થઈ જશે. મારું નામ માત્ર આપશો તો તમારું કામ, અને આત્મા કહેશો તો તમારું કામ નહીં થાય. બોલો. એટલે આ જીવને ભગવાનની ને ગુરુદેવની વાણી સાંભળીને પણ અંતરમાં કંઈ પણ તરંગો ઉઠતા નથી, બોધ તરંગો ઉઠતા નથી. કૃપાળુદેવે મૂળ માર્ગમાં આ જ વાત કીધી છે કે આત્મા પામવો હોય તો કરવું શું? સાથે બોલીએ. એવા મૂળ જ્ઞાનાદે પામવારે અને જવા અનાદે બંધ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. ઉપદેશ સદગુરુનો પામવો રે, ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. મૂળ માર્ગ સાંભળો જીનનો રે. અભૂતપૂર્વ શરત મૂકી છે. પહેલા તો ઉપદેશ સદગુરુનો પામવો રે, પણ કેવી રીતે? ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ. આપણું બધા પ્રકારની મનમાની બહાર નીચે પેલું લખ્યું જ ભાઈ, બૂટ, ચંપલ અને અહમ અહીં ઉતારો. પણ આપણે બધા તો અંદર આવી ગયા છીએ અને માનીએ છીએ સાહેબ હું કોણ છું ખબર છે તમને? મને ઓળખતા નથી? હા, મને ઓળખો તો આવી રીતે મારી સાથે વાત જ ન કરો. હા, હું કોણ છું? અનેક પ્રકારના, તમે એક નહીં 8 પ્રકારના મુખ્ય મત છે આપણામાં, અને બીજા અનેક પ્રકારના ઉપલક્ષ્યથી છે. તો કે એવું બધું માને તો ભગવાનને વંદન તું નથી કરતો. આ ભાઈને કહે તું વંદન કર, હું તો શેઠ છું, હું તો સાહેબ છું, હું તો અમુક તમુક છું. આપણું શરીર વંદન કરે છે ભગવાનને. આપણે તો તે વખત બગાસું ખાતા હોઈએ અથવા બીજા વિચાર કરતા હોઈએ. શિષ્ટાચાર ભક્તિ કે શિષ્ટાચાર વિનયનું ફળ તે મોક્ષ માર્ગ નથી.
આત્મા થઈને આત્મા બોલ્યો આરાધ્યો તો બસ. આત્મા થઈને આત્મા બોલ્યો આરાધ્યો તો અંદરથી જાગૃતિપૂર્વક બોલવું જોઈએ. ભાવે જીનવર પૂજીએ, ભાવે દીજે દાન, ભાવે ભાવના ભાવીએ ને ભાવે કેવળ જ્ઞાન. કે એવી રીતે કેમ બોલો છો? કારણ કે આપણે ભાવ સ્વરૂપ છીએ. આપણે ભાવ સ્વરૂપ છીએ. આ જીભ તે આત્મા હોય, આ માથું તે આત્મા છે, આ ગાલ તે આત્મા છે, આ હાથ તે આત્મા છે. પ્રભુ, આપણે ભાવ સ્વરૂપ છીએ. આપણે ચૈતન્ય છીએ. આપણે જાણનાર દેખનાર છીએ. ચેતયિતા. અંદરમાં બેઠો છું હું ત્યાં સુધી આ ચેતે છે, જાણે છે. જેવો આ જતો રહ્યો કે ભડ દઈને મળદું પડે, તરત બાળી દે થોડા કલાક. આની કિંમત ક્યાં સુધી છે? આપણે બેઠા છીએ ત્યાં સુધી. પછી કોઈ ન રાખે, કોઈ ન રાખે, તરત કે જલ્દી પતાવો, હવે ગંધ મારશે હમણાં. હા, આ અજ્ઞાની મૂઢ જીવ જેની વેલ્યુ અંદરમાં જે હીરો છે એની વેલ્યુ કરતો નથી, જાણતો નથી, સ્વીકારતો નથી. અને આ બોક્સ, આ પાછું પૂઠું કેવું જૂનું પૂઠું કે સાહેબ એવું કેમ કહો છો, તમારે તબિયત સારી નહીં હોય, મારે તો. એટલે ભાઈ, અત્યારે જે બધા અહીંયા જન્મે છે એમાંથી કોઈને પહેલા 3 સંઘાણ છે. મયુર ભગવાન શું કહે છે? તમારો દારાસિંહ હોય કે પછી બીજા કોણ છે? પેલા હનુમાનજી બન્યા છે તે, હા, એ દારાસિંહ. ને બીજા કોણ છે? કિંગકોંગ. હા, એ ભાઈ, આપણું બધાનું શરીર તકલાદી જ છે. એ તો જુવાનીના જોરમાં જરા એવું લાગે કે સાહેબ નખમાંય રોગ નથી, પણ ભગવાને જોયા છે 5,68,00,100 એટલા છે. જે હું છે તે જ હું મારી જાતને સ્વીકારું છું અને પડોશીને પડોશી તરીકે સ્વીકારું. સત્યનો સ્વીકાર કરવામાં આજીવે ભગવાનને ગુરુદેવ પર પૂર્ણ વિશ્વાસ રાખવો જ જોઈએ. એનો કોઈ ઉપાય નથી. ભગવાન જો સાચા ન લાગે, સદગુરુ જો સાચા ન લાગે તો આ જીવનું કલ્યાણ પણ કોઈ દિવસ થઈ શકે. કારણ કે કલ્યાણનો માર્ગ તો એમણે બતાવ્યો છે, અને બતાવ્યો છે એટલે પોતે એ રૂપ થઈને બતાવ્યો છે. ભગવાને માર્ગ કેવી રીતે બતાવે છે? તીર્થંકર તો જે તીર્થંકરે સ્વરૂપસ્થ આત્માપણે થઈ તે આત્મા વક્તવ્યપણે જે પ્રકારે કહી શકાય તે પ્રકારે અત્યંત યથાસ્થિત કહ્યો છે તે તીર્થંકર દેવને બીજી સર્વ અપેક્ષાનો ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ. કંઈ માંગવા માટે નહીં ભગવાન પાસે જતા આપણે, હે ભગવાન માનું આટલું આપજો, મને આ આપજો, એવું ભગવાનને કહેવાની જરૂર નથી. એ તો મળશે જે મળવાનું હશે. નહીં માગીએ તો વધારે મળશે. માટે વિશ્વાસ, વિશ્વાસ, પાત્રતા, સ્વચ્છંદ અને પ્રતિબંધ એ બંનેને જ ઘટાડીને આપણે સદગુરુનો બોધ વારંવાર સાંભળવો, સમજવો, વિચારવો અને અનુસરવો. ભવભીત ભવિક જે ભણે ભાવે સુણે સમજે શ્રદ્ધે, તો શ્રી રત્નત્રયની ઐક્યતા લહી સહી સો પરમ પદ લહે, સહી સો નિજ પદ લહે. તો આત્મા એટલે શું? તો ભગવાન સમજાવે છે, બેટા જે જાણે છે ને તે આત્મા, જે દેખે છે ને તે આત્મા, જે શાંતિ રાખે, જે સ્થિર થાય તે આત્મા, જેને ખબર પડે કે મને ઠંડી લાગે છે
ઠંડીનો આપણે જાણનાર છીએ, પણ આપણને શું લાગે છે કે સાહેબ મને ઠંડી લાગે છે. ખરેખર શું થાય છે? ઠંડી શરીર આદિને લાગે છે, પણ આપણને શું કહીએ લાગે છે? સાહેબ મને શરીર લાગે, મને ઠંડી લાગે છે. કે ભાઈ એ આપણી હજુ અપરિપક્વતા છે, આપણી અપરિપક્વતા છે. એટલે આપણને એમ લાગે છે કે મને ઠંડી લાગે છે, મને ગરમી લાગે છે. જ્યારે સાચા મુનિ થઈશું ત્યારે ઠંડી ગરમી લાગશે નહીં, અને જ્ઞાની થઈશું ત્યારે ઠંડી મને લાગે છે એવું માનીશું નહીં. 8 પ્રકારના સ્પર્શમાંથી કોઈ પણ પ્રકારનો સ્પર્શ આત્મામાં છે નહીં. આપણા મૂળ સ્વભાવમાં 8માંથી કોઈ પ્રકારનો સ્પર્શ નથી. શીત અને ઉષ્ણ 2 સ્પર્શના પ્રકાર છે. માટે સમયે સમયે આપણે જે ગુરુદેવ અહીં આચાર્ય ભગવાન કહે છે કે ભાઈ જ્ઞાન છે ને તે આત્મા, શ્રદ્ધા છે ને તે આત્મા, અને જે સ્થિરતા છે તે આત્મા, અથવા પાપથી મારે પાછા ફરવું છે, મારે પાપ કરવું નથી, એમ જે અંતરમાં વિચારે છે એ વિવેક કરવા વાળો તે આત્મા. એમ આપણને આત્મા કહેતા આવું તું કર, આવું જ્ઞાન, આવી શ્રદ્ધા, આવું આચરણ તું કર, કરવો એ તારો સ્વભાવ છે, અને એ ન કરવું ને બીજું બધું કરવું એ તારો વિભાવ છે. એમ ભગવાન આચાર્ય દેવ કરુણા સાગર ઈચ્છે છે કે કોઈ પ્રકારે આ જીવ વિભાવમાંથી પાછો આવે. અભ્યાસ કરવો પડશે. દરેક સંતો કહે છે એ પ્રમાણે. મનના મરગલાને પાછા રે વાળો વેરા, મનના મરગલાને પાછા રે વાળો વેરા, સાચા સરવરીએ દ્યોને જોડી મનવાજે મારા, સાચા સરવરીએ દ્યોને જોડી મનવાજે મારા, જૂઠી ઝાકળની પીછોડી મનવાજે મારા, જૂઠી ઝાકળની પીછોડી. ઘણી શ્રદ્ધા, ઘણો અભ્યાસ, ઘણો વિનય, ઘણું આજ્ઞા પાલન, અનેક પ્રકારની યોગ્યતા આવે ત્યારે શ્રી મોક્ષમાળામાં 68મો અને 100મો 68 and 100 આ 2 પાઠ દ્વારા પાછું વાળવાની કળા શીખવાડી છે. આમ તો હોશિયાર તો છીએ આપણે વ્યવહારમાં. પેલો બાબલો રીસાઈ જાય તો એને કેવી રીતે મનાવીએ છીએ બોલો? હા, એને એટલો વિશ્વાસ. તમે બધા આગલા જતા રહો, તમે બધા બહાર જતા રહો, અમે 2 જણા બસ છીએ. હું એને સમજાવું છું, તમે બધા બહાર જતા રહો, જાઓ 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 નીકળો. હા, મારો એટલો બધો એને વિશ્વાસ છે, આટલો હઠે ચડી ગયો છે, ને માથું કૂટે છે, ને વાળ ખેંચે છે, ને ઉજરડા ભરે છે, એટલો બધો પેલો બાળક એ થઈ ગયો છે અપસેટ. એને વ્યવહારમાં બધા ઉપાયો કરીને એને સમજાવી દે. દાદો છે તે દીકરાને કહે છે બાપા તું સમજી જા. બોલો, લાસ્ટ સ્ટેજે પણ જવા તૈયાર. આપણે પણ લાસ્ટ સ્ટેજે જઈને આપણા મનને પાપમાંથી, વિકારોમાંથી, વિભાવોમાંથી સમજાવવા અનેક પ્રકારના પેંતરા ઘડવા પડશે. ખોટા નહીં હો, સાચા. પેંતરા તો ખોટા શબ્દ કહેવાય. કોઈને બાટલીમાં ઉતારી દે ને એ પેંતરો, એવો પેંતરો નહીં અહીંયા આગળ. અહીંયા તો પોતાના સ્વભાવ ભાવની અંદર લાવવા માટે જે ભાઈઓ ધ્યાનનો અભ્યાસ કરતા હોય, ધ્યાનનો ચિંતનનો અભ્યાસ કરતા હોય, એમને ખબર છે મન
મન સાથે એકલી લડાઈ પણ નથી કરવાની અને મનને એનું ધાર્યું પણ નથી કરવા દેવાનું. બોલો, આ બે કોન્ટ્રાડિક્ટરી લાગે? એ ત્યાં જ વાંધો છે કે સાહેબ છોકરાને 4-6 ઢોલ લગાડી દો ને, લોહી લોહણ કરી નાખો એટલે ચૂપ થઈ જશે. એમ ન કરાય, એમ ન કરાય. આપણે પાસે હોસ્પિટલ લઈ જાઓ, શામ દામ ભેદ દંડ બધું, અને કેટલા હોશિયાર એટલો છે ને, એને ગમતી બધી વસ્તુઓ આમ લઈ આવે છે ને, આમ એટલું બધું કરે છે ને, એટલે પેલા બાબલો આખરે માની જાય. આ ભાઈને મનાવવા માટે એવા બધા પ્રયત્નો આપણે કરવા પડશે. અને એટલે થોડા ગમતા અને થોડા ન ગમતા બંને પ્રકાર કરવા પડે છે. ચોકલેટ આપો છો, તમારે નથી આપવી તો એક ચોકલેટ તે વખતે ખાવા દો છો, પણ પછી શું કહો છો? જો બીજી ચોકલેટ હવે નહીં ખાવાની, હવે દાળ ભાત રોટલી શાક બધું ખાઈ લઈએ પછી ખાવાની ચોકલેટ બીજી. અત્યારે બીજી નહીં મળે, એક ચોકલેટ ખાવા દે તે વખત, કારણ કે જાણે છે કે હવે અત્યારે બાજી હાથથી બહાર ગયેલી છે. એમ આ મંજીભાઈને પણ કરવું પડે છે. આપણે શ્રાવકના પુરુષાર્થની વાત ચાલે છે. મુનિ મહારાજ તો કોમ્પ્રોમાઇઝ કરતા નથી, મહાવ્રતધારી છે. મહાવ્રતધારી સર્વસંગ પરિત્યાગી છે. તો આપણે ધીમે ધીમે મનને સમજાવવું. શરૂઆતમાં એકદમ લડવું નહીં, એને ભગવાનના ચરણ આપી દેવા, ભગવાનની મુદ્રા આપવી, ભગવાનની વાણી આપવી. પારસનાથ ભગવાન આપવા એને ગમતા હોય, પદ્માવતી દેવી ગમે તો, ચંડકોશિયાનો પ્રસંગ. આ મંજીભાઈને લાવવા કેવી રીતે? એટલે ત્યાં આપણને 172 કીધું કે શું કરવું? તેમના મન વચન કાયાની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યો ફરી ફરી નિધિધ્યાસન કરવા. વળી પાછા ત્યાંથી ઉપાડીને 819 કહે છે, જ્યારે એ વૃત્તિ ચલિત થઈ જાય ત્યારે પૂર્વે થયેલા મહત્પુરુષોના ચરિત્રો ઉપર દ્રષ્ટિ ફેરવવી અને તેને ફરીથી અપ્રમત્ત કરવી. એવી રીતે આ કામ થવાનું છે. આમ ફટ દઈને થઈ જાય એવું કરો ને, કે એવું નથી ભાઈ, એવું નથી બાપા. અનંત કાળના કુસંસ્કારોને ધીરે ધીરે ચેનલાઇઝ કરવાના છે, રિફાઇન કરીને ચેનલાઇઝ કરવાના છે, વાળવાના છે. ધીરે ધીરે વળે, ધીરે ધીરે વળે. આમ બહુ વાળવા જાય તો તૂટી જાય. ધીમે ધીમે આમ વાળો, આમ વાળો, આમ વાળો. કે એનું પ્રમાણ શું છે એ 68માં પાઠમાં એ સરસ રીતે સમજાવ્યું છે. એકસો 8મું પાનું છે. આમાં છેલ્લો પેરેગ્રાફ, એની 3 કે 4 લીટી. પ્રેક્ટિકલ શું છે? પ્રેક્ટિકલ જેમણે કર્યું છે તે મહાપુરુષો આપણને એનો પ્રેક્ટિકલ માર્ગ બતાવે છે. મન અકસ્માત કોઈથી જ જીતી શકાય છે નહીં, તો ગૃહસ્થાશ્રમે અભ્યાસ કરીને જ જીતાય છે. પહેલા તો થોડાક જ જીતે, બધા મન ન જીતી શકે, પણ જેટલા જીતે કેવી રીતે જીતે? મોટા ભાગે અભ્યાસે કરીને, અભ્યાસે કરીને, અભ્યાસે કરીને, થોડું 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 થોડું. પેલા મોટા સેન્ડો થાય છે એ શરૂઆત 10 દંડ ને 20 બેઠક, 10 દંડ અને 20 બેઠક આજથી 30 વર્ષ પહેલા ચાલુ કર્યા હતા. 10 દંડ અને 20 બેઠક. અને અત્યારે 500 દંડ ને 1000 બેઠક કરે. સાહેબ જરા આપણને આમ આંગળીથી આટલું મારે ને તો આપણને 3 દિવસ દુખે. આંગળીથી આમ આટલું મારે કેમ સાહેબ? લોઢા જેવા
એના બધા મસલ્સ છે ને લોઢા જેવા, આપણને વાગે. અભ્યાસ અભ્યાસ એ અભ્યાસ નિર્ગ્રંથતામાં બહુ થઈ શકે છે, શ્રેષ્ઠ આપણી શક્તિ હોય તો. છતાં ગૃહસ્થાશ્રમે સામાન્ય પરિચય કરવા માંગીએ તો તેનો મુખ્ય માર્ગ આ છે કે તે જે દુરિચ્છા કરે તેને ભૂલી જવી, તેમ કરવું નહીં. આ એક માર્ગ બતાવ્યો અહીંયા આગળ, પણ આગળ બતાવી દીધો કે અભ્યાસ એ કરીને, એટલે ધીરે ધીરે જવું પડે છે. આ બધી આપણે 99 પોઈન્ટ ઉપર 10 નવડા લગાડી દઈએ એની વાત છે. કોક નેમિનાથ, કોઈક પારસનાથ, બિરલા છે, પણ એ બધાએ પણ આગલા ભાવમાં કરેલું છે. આપણે આ ભાવ જોઈએ છે એટલે આપણને લાગે સાહેબ લો આ તમારે જેવા નમાલા નહીં, આ પાર્શ્વનાથ ભગવાન તો ફટ દઈને લો છોડી દીધું, બધું જતા રહ્યા, રાજમહેલ, મમ્મી પપ્પા બધાને બાજુ મૂકી દીધા. 3 લોકના નાથ છે, 3 જ્ઞાનના સ્વામી છે, ક્ષાયિક સંકિતિ છે, આગલા ભવમાં મુનિપણું કેટલું આરાધ્યું છે પ્રભુ. એ થોડા રાજકુમાર છે, આપણે એમને રાજકુમાર, રાજાને ઘેરાવ્યા એટલે એમ માને રાજકુમાર છે. મહામુનીશ્વરના જીવ છે એટલે કરી શકે. આપણે પણ એવો પ્રયત્ન કરવો, પણ ભાવના રૂપે થઈ શકે, જેટલો થાય તેટલો કરવો. માટે ધીરજ, વિશ્વાસ, અભ્યાસ, ફરી ફરી પ્રયત્ન, અનેક સાધનોનો ઉપયોગ. ભક્તિ કરતા કંટાળો આવે તો વાંચન કરતા કંટાળો આવે તો મંત્ર લેખન કરવું, મંત્ર લેખન કરતા કંટાળો આવે તો કોઈની સાથે જઈને ધર્મ વાર્તા કરવી, એનાથી કંટાળો આવે તો ભગવાનની પાસે આવીને બેસવું, ગુરુની પાસે આવીને બેસવું, પ્રાયશ્ચિત કરવું, ઊભા ઊભા કાયોત્સર કરવો. અનેક પ્રકારે આપણે કરીશું ત્યારે આ મંજી ભાઈ ઠેકાણે આવવાના. માટે એવી કઠિન માર્ગ છે પણ બીજો માર્ગ છે નહીં. આપણને કઠિન લાગે છે પણ બીજો માર્ગ છે નહીં, માટે એમ કરવું જ. 128 માં આવ્યું ને, બરાબર ને? ગમે તેટલા પરિશાસન કરો, ગમે તેટલી આપત્તિ આવી પડો, આદિ વ્યાધિ ઉપાધિ દુર્નિમિત્ત હો અને જીવન એક ક્ષણ માત્ર હો તો પણ તેમ કરવું જ. એમ નેપથ્યમાંથી અવાજ આવે છે અને તે સત્ય લાગે. માટે અંતમાં આવે આચાર્ય કહે છે, અત્યંત આનંદથી જેના હૃદયમાં સુંદર બોધ તરંગો ઉછળે છે એવો તે વ્યવહારીજન તે આત્મા શબ્દનો અર્થ સુંદર રીતે સમજી જાય છે. એ રીતે જગત મ્લેચ્છના સ્થાને હોવાથી અને વ્યવહારને પણ મ્લેચ્છ ભાષાના સ્થાને હોવાને લીધે પરમાર્થનો પ્રતિપાદક હોવાથી વ્યવહારને સ્થાપન કરવા યોગ્ય છે. તેમજ બ્રાહ્મણે મ્લેચ્છ ન થવું એ વચનથી તે વ્યવહાર અનુસરવા યોગ્ય નથી. અહીંયા અનુસરવા યોગ્ય નથી એટલે ખપ પૂરતો ઉપયોગ કરવા યોગ્ય છે પણ તેની ને તેની પાછળ પડી જવા યોગ્ય નથી. તેમાં જ સંતોષ માની લેવા યોગ્ય નથી, કારણ કે તે ભેદ બતાવે છે. પણ વ્યવહાર એટલે શું, વ્યવહાર નહીં એટલે શું, એ કોઈ બિરલા મનુષ્યો સમજી શકે છે. કારણ કે એમાં એટલી બધી અપેક્ષાઓ આવે છે કે જે અત્યારે નિશ્ચય છે તે કાલે વ્યવહાર થઈ જાય છે. જે નિશ્ચય જેમ જેમ ઉપર ચડીએ, આજે નિશ્ચય છે તે કાલ વ્યવહાર થઈ જાય, આજે નિશ્ચય છે કાલ વ્યવહાર થઈ જાય, એમ કરતા ઉપર 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 ચડતા જવાનું છે. વ્યવહાર ને નિશ્ચય એમ બે નથી, વ્યવહારના હજારો ભાંગા છે ને નિશ્ચયના આમ તો અલ્પ ભાંગા છે, પણ મૂળ નિશ્ચયનો એક જ ભાંગો છે. મૂળ નિશ્ચયનો એક જ ભાંગો છે જેનું નામ છે સમયસાર અથવા જ્ઞાયક, અખંડ નિર્મળ જ્ઞાયક, એક અભેદ. ગઈકાલે શાંતિપદ દર્શનના અંતમાં આવ્યું હતું.
એ સમયસારની પરિભાષાથી કહ્યું હતું, યાદ છે? વિષકુંભ કયો ને અમૃત કુંભ કયો. પણ એ સ્ટેજ વાઇઝ આપણે પહોંચવાનું છે. ક્રમે ક્રમે પગથિયે 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 ચડવાનું છે, પગથિયે પગથિયે ચડવાનું છે. કારણ કે એટલી જ આપણી યોગ્યતા છે અને એટલો મોક્ષમાર્ગ પણ અઘરો છે કે એ ધીમે ધીમે જ સિદ્ધ થાય છે. એ પછી ગુણસ્થાનની વ્યવસ્થાથી સમજવું. પણ એ અહીંયા ગુણસ્થાનની વ્યવસ્થા લીધી, એને માટે જયસેન આચાર્ય દેવની ટીકા પણ સાથે રાખીને વાંચવું જોઈએ કે જેથી કલ્પનામાં જીવ ન રાચે. નહીં તો કલ્પનામાં રાચે અને પોતાને જ્ઞાન ન થયું હોય ને જ્ઞાન માની લે, અથવા વ્યવહારને સર્વથા હેય જાણીને છોડી દે, તો એ પણ બરાબર નથી. અને વ્યવહાર કરતા કરતા વ્યવહારમાં જ અટકી જાય તો પણ તે બરાબર નથી. એ બંને કેવી રીતે લેવા તે આગળ ઉપર આપણને કહેવાના છે. પણ આજે એની ઇન્ટ્રોડક્શન રૂપે અંત મંગળ બોલીએ સાથે. બંને ગાથાઓ વારંવાર બોલવાના છીએ, કારણ કે વારંવાર અનેકાંતનો આશ્રય લેવો પડશે. એક હોય તણ કાળમાં પરમારથનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમન. નિશ્ચય વાણી સાંભળી સાધન ત્યજવાનો, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય. નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય. સદગુરુ પરમ કૃપાળુ ત્રિલોકના સબ સંતન કી જય. આનંદ ગંગો. 1 મિનિટ સ્મરણ પરમાત્માનું. સ્થિરાસન.